મહુવા શહેરમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે ભાવનગર એસઓજી અને ફૂડ વિભાગ દ્વારા સતત બીજા દિવસે પણ સઘન ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા શહેરના જનતા પ્લોટ નજીક આવેલી અન્નપૂર્ણા ડેરીમાં તપાસ દરમિયાન નબળી ગુણવત્તા ધરાવતા અંદાજે 96 કિલો માવાનો જથ્થો મળી આવ્યો હતો. ટીમ દ્વારા આ ભેળસેળયુક્ત માવો કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જપ્ત કરાયેલા માવાની કિંમત અંદાજે 33,900 રૂપિયા થવા પામી છે. હાલ લગ્ન સિઝન ચાલી રહી હોવાથી મીઠાઈના વેપારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોમાં પણ માંગ ઉઠી રહી છે કે શહેરમાં કેરીનો રસ તેમજ અન્ય ખાદ્ય પદાર્થો બનાવતી અનેક દુકાનો અને રેસ્ટોરન્ટમાં પણ સઘન ચેકિંગ કરવામાં આવે, જેથી લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય. સમગ્ર મામલે ભાવનગર એસઓજી દ્વારા મહુવા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.